नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। લંડન સતબંધ સનાતન પરિવાર દ્વારા મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ સાથે સત્સંગવારી યજ્ઞ મહાપૂજાનું ભવ્ય આયોજન। શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છથી લંડન સુખાકારી પ્રસ્થાન સાથે પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત સામૈયા બાદ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ કે જેઓ શ્રી ઉમિયા માતાજી મંદિર તથા શ્રી કલ્કી નારાયણ તીર્થધામ નખત્રાણા કચ્છના ગાદીપતિનું લંડન એરપોર્ટ ખાતે સર્વે હરિભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સામૈયા કરી સર્વે હરિભક્તોના ઘેર પગલાં કરી અને ત્યાં પિયુષભાઈ પટેલ માકાણી કચ્છ ચકાર કોટડાના વતની સાથે સર્વે હરિભક્તોએ તેમની સાથે લઈ જનાર સેવક શ્રી શાંતિભાઈ રંગાણી મોસ્કોવાઇટ સાથે સુરેશભાઈ પોકાર ભુજ સર્વેને આવકાર સાથે સર્વે સતપંથી હરિભક્તોએ હોલ ખાતે એકત્રિત થઈ ભારતમાં થતી મહાપૂજા વારી યજ્ઞ તથા સત્સંગનું સુંદર આયોજન લંડનમાં પણ ભારતીય હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરી હતી। જય ગુરુદેવ। રિપોર્ટર નીરવ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। नारायण तुम्हारी आशीष से ओम उनाद सात शब्द तेज बिंब आपो आप उपाया इंड माहे थी सर्जा पिंड माहे इच्छा कीधी अनंत लीलावर्ती लीधी इंड छेदीने उपने आप चतुर्मुहूर्त ની કીધી સ્થાપ કહી આદેશને ઓમકાર પ્રગટ કીધી મુહૂર્ત ચાલ ખાણી વાણીને સર્જ્યા વેદ જુજવા વાળાને જુજવા વેદ હરિ અંશમાં છે ભરપૂર સ્થળ બાંધી સર્જ્યા દિવ્ય તેજ મહામંત્ર અજંપા જાપ ચતુર્મુહૂર્ત તે નિરાળું છું। ओम नमो सद्गुरु पात्र ब्रह्मा इंद्र हंसते जी महाराज आद विष्णु निष्कलंकी नारायण तमारी आशीष से प्रथम आद निरंजन ओमकार थी गंधुकार सृष्टि थनो कीधो विस्तार स्वामी तमे धर्या अवतार मन माहे हरिये धर्या है त्यारे रच्यु एक ब्रह्मज क्षेत्र ब्रह्मतंतु जर्या त्यारे सर्जा आत्मरतन भरपूर सतेज हरिये कीधा दृष्टे काम त्यारे सर्जा पिंड ने प्राण पिंड माहे मुक्ति माया अनंत स्वरूपी सर्जी काया जल अक्षते તમે મારી આ ફૂલની પાકળીનું સ્વાગતનો સ્વીકાર કરજો આદિ પશ્ચિમ દિશાના દેવી દેવતાઓ તમે અમારી આ ફૂલની પાકળીનું સ્વાગત સ્વીકાર કરજો આદિ દસે દિશાના દેવી દેવતાઓ તમે અમારી આ ફૂલની પાકળીનું સ્વાગત સ્વીકાર કરજો આદિ સાત પાતાળના દેવતાઓ સાત આસમાનના દેવતાઓ તમે અમારી આ ફૂલની પાકળીનું સ્વાગત સ્વીકાર કરજો આદિ હે નિષ્કલંકી નારાયણ ભગવાન તમે આ સિંહાસન ઉપર બિરાજમાન થઈ તમે અમારી આ ફૂલની પાકળીનું સ્વાગત સ્વીકાર કરજો આદિ જ્યોતિ ગમે તેટલું ચમકતું હોય ગાડી વાડી બંગલા દોમ સાહેબીમાં માલતું હોય પણ જેના જીવનમાં ધર્મના સંસ્કારો નથી એનું જીવન પરમાત્માને પ્યારું નથી। એટલે ધર્મના સંસ્કારો જીવનમાં દ્રઢ કરજો મિત્રો। પછી અને શાસ્ત્રોની અંદર સંત અને સત્સંગનો મહિમા જબરજસ્ત વર્ણ્યો છે। આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સત્સંગ કરનારને પુણ્ય મળે છે, સત્સંગ કરાવનારને પુણ્ય મળે છે અને સત્સંગ સાંભળનારને પણ પુણ્ય મળે છે। જેટલો સમય આપણે સત્સંગ સાંભળીએ અડધો કલાક કલાક 2 કલાક એટલો સમય આપણું મન પાપ કરે। કોઈ વખત આપણું મન પાપ કરે આપણે એકલા બેઠા અને આપણે જો ખરાબ વિચારો આવે ને લાગ દ્વેષ ઈર્ષા વેર કપટ લગો પ્રપટ તો એ બધા મનના પાપ છે। સત્સંગ જેટલી વાર આપણે સાંભળીએ એટલો સમય આપણું મન પાપ કરતું નથી। તો સત્સંગ કરનારને પુણ્ય મળે, સત્સંગ કરાવનારને પુણ્ય મળે
અને સત્સંગ સાંભળનારને પણ પુણ્ય મળે છે. સંત તુલસીદાસે કહ્યું છે, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ હોય, સૂર દારા અનુરશ્મિ વો તો પાપી ગતિ હોય. ખ્યાલ આવ્યો? સંત મહાપુરુષોનો સમાગમ ને હરિની કથાના ગુણગાનના ચરિત્રો એ દુર્લભ છે. શું કે છે? દીકરા. દારા એટલે પત્ની અને લક્ષ્મી એટલે પૈસો. સૂત દારા અને લક્ષ્મી વો તો પાપી ઘરની હોય, એ તો પાપીઓના ઘરે જોવા મળે. પણ સત્સંગના મેળાઓ આવા કોઈ સજ્જન વ્યક્તિને ધ્યાન જ થાય. વળી સંત તુલસીદાસે કહ્યું છે, અરસ ખરબનો ધન મિલે ઉદય અસ્ત રાત, तुलसी हरि के धन की सब नर के साथ. समझ पड़ी? अरब